અમેરિકાના અલગ અલગ સ્ટેટમાં અનેક ગુજરાતીઓ વસવાટ કરે છે અને એવા ગુજરાતીઓ છે જેઓ અમેરિકાની ઇકોનોમીમાં મહત્વનું યોગદાન આપે છે. તેથી જ અમેરિકામાં હોટેલ, મોટેલ્સ અને પટેલ જેવો શબ્દ ચર્ચામાં રહે છે. હવે જ્યારે ટ્રમ્પનું રાજ આવ્યું છે ત્યારે ભારત અને અમેરિકાના સંબંધો વધારે મજબૂત બનશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. કારણ કે મોદી અને ટ્રમ્પ વચ્ચેની કેમિસ્ટ્રી ખૂબ સારી રહી છે. બંને એકબીજાના વખાણ કરતા થાકતા નથી. અગાઉ પણ બંને સાથે કામ કરી ચૂક્યા છે. અમેરિકામાં ટ્રમ્પ શાસનથી ભારત સાથેના સંબંધો વધારે સુમેળ બનશે તેવું નિષ્ણાંતો કહી રહ્યા છે. જોકે ટ્રમ્પે પોતાની વિક્ટોરી સ્પીચમાં અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. જેને પણ અમેરિકા આવવું હોય તે કાયદાનું પાલન કરીને આવે તેવી તેમને વાત કરી હતી. ટ્રમ્પ અમેરિકા ફર્સ્ટની નીતિમાં માનનારા છે. તેથી ગુજરાતથી અમેરિકા જનારા પ્રવાસીઓને થોડી અસર પહોંચશે એવું નિષ્ણાંતો માની રહ્યા છે. જે અમેરિકામાં થોડા દાયકા પહેલા ગણ્યા ગાંઠિયા ભારતીયોનું નામ હતું, ત્યાં આજે ભારતીયોનો દબદબો જોવા મળી રહ્યો છે. ટ્રમ્પની નજરમાં ભારત બિઝનેસના નિયમોનું મોટા પાયે ઉલ્લંઘન કરે છે. અમેરિકાની ચીજવસ્તુઓ પર ભારત દ્વારા અતિ ભારે ટેરિફ લાદવામાં આવે છે તે તેમને પસંદ નથી. ટ્રમ્પ ઈચ્છે છે કે તેમના દેશમાંથી આયાત થતા માલ પર માત્ર 20% સુધી જ ટેરિફ લાદવામાં આવે. કેટલાક અર્થશાસ્ત્રીઓ માને છે કે ટ્રમ્પના ટેરિફના નિયમો લાગુ થશે તો 2028 સુધીમાં ભારતના જીડીપીમાં 0.1% સુધી ઘટાડો થઈ શકે છે. ભારત અને અમેરિકા વચ્ચે અત્યારે $200 અબજ વેપાર થાય છે. જો ટ્રમ્પ ટેરિફના દર વધારશે તો ભારતને ઘણું નુકસાન થઈ શકે એમ છે. ટ્રમ્પની બિઝનેસ નીતિથી ભારતની આયાત મોંઘી થઈ શકે છે. તેનાથી ફુગાવાનો દર વધશે અને વ્યાજ દરમાં કાપ નહીં મુકાઈ શકાય. તેના કારણે ખાસ કરીને મધ્યમ વર્ગના ગ્રાહકોની મુશ્કેલી વધી શકે છે, કારણ કે તેમની લોનનો ઈએમઆઈ વધી શકે છે. ટ્રમ્પની જીતથી ભારતને પહેલું મોટું નુકસાન મોંઘવારી વધશે એનું છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ ફુગાવાને લગતી હોઈ શકે છે. વ્યાજ દરો વધી શકે છે અને ભારતીય કંપનીઓ માટે આયાત ખર્ચ વધી શકે એમ છે. ખાસ કરીને કાચા માલ અને મશીનરી માટે અમેરિકા પર નિર્ભર કંપનીઓનો ખર્ચ વધી શકે છે. અર્થશાસ્ત્રીઓ આગાહી કરે છે કે તેમના ટેરિફ, ડિપોર્ટેશન પ્લાન અને વધતી ખાદ્યને કારણે ફરીથી ફુગાવો વધી શકે છે. ઊંચા ટેરિફ અને ડિપોર્ટેશન એટલે કે દેશ નિકાલથી વેતન ખર્ચ વધતા મોંઘવારી વધી શકે છે. ટ્રમ્પની જીત મજબૂત યુએસ ડોલર અને ઉચ્ચ યુએસ બોન્ડ yieldતરફ દોરી શકે છે, જે ટેક્સ કટ અને ફિસ્કલ સ્ટિમ્યુલસ જેવી નીતિઓ દ્વારા સંચાલિત છે. જેમ જેમ ડોલર મજબૂત થાય છે તેમ મૂડી યુએસમાં વધે છે, જે વૈશ્વિક રોકાણકારો માટે ચલણને વધુ આકર્ષક બનાવે છે. આનાથી ભારતીય રૂપિયા સહિત ઉભરતા બજારોની કરન્સી પર દબાણ આવશે, જે રોકાણકારો ભારતમાંથી મૂડી પાછી ખેંચવાના કારણે અવમૂલ્યન થઈ શકે છે. મજબૂત ડોલર આયાતને વધુ મોંઘું બનાવશે, ખાસ કરીને ક્રૂડ તેલ, જે ભારતમાં મોંઘવારી વધારશે. હવે ટ્રમ્પ ચૂંટણી જીત્યા છે તો ટ્રમ્પ વહીવટીતંત્ર યુએસ કેન્દ્રિત વેપાર નીતિઓને પ્રાથમિકતા આપે તેવી અપેક્ષા છે, જે સંભવિતપણે ભારત પર વેપાર અવરોધો ઘટાડવા અથવા ટેરિફનો સામનો કરવા દબાણ કરી શકે છે. આઈટી, ફાર્માસ્યુટિકલ્સ અને ટેક્સટાઇલ જેવા યુએસ નિકાસ પર અત્યંત નિર્ભર ભારતીય ક્ષેત્રો સૌથી વધુ આમાં પ્રભાવિત થઈ શકે છે. જોકે અમેરિકન કંપનીઓને સપ્લાય ચેઇન ટ્રાન્સફર કરવા માટે પ્રોત્સાહિત કરીને ચીન પર નિર્ભરતા ઘટાડવાના ટ્રમ્પના પ્રયાસોથી ભારતને આમાં ફાયદો થઈ શકે તેમ છે.